તો તમે તોડવા પ્રયત્ન કરો તોય તૂટે. આ તૂટે નહીં, અતૂટ થઈ જાય. એવો એકવાર થવો જરૂરી છે. એકવાર બરાબર જાગૃતિનો પૂર્ણ સમર્પિત ભાવનો કોન્ટેક્ટ થઈ જાય તો પછી એ તૂટે. અને એ આપણા બધાનો કોન્ટેક્ટ થાય એ અર્થે આપણે અહીંયા એકત્ર થયા છે. જે લક્ષ્ય છે એ લક્ષ્યથી ભટકી ગયા છીએ અને એ લક્ષ્ય પર પાછા પહોંચીએ એ અર્થે અહીંયા આપણને બધાને ભેગા કરવામાં આવ્યા છે. જાગૃતિનો દિવસ છે, આનંદનો દિવસ છે. અને એ આનંદ તમારા ઘટમાં પ્રવર્તે. જો સહેલું નથી, કોન્ટેક્ટ કરવો સહેલો નથી. તમારે મોબાઈલમાં સિમ કાર્ડ હોય ને અને સિમ કાર્ડમાં નેટવર્ક, પછી નેટવર્ક, સિમ કાર્ડ ચાલુ હોય અને સિમ કાર્ડમાં નેટવર્ક હોય, પણ સિમ કાર્ડ કઈ સાવ સહેલું તો મળી નથી જતું. તમે દુકાનવાળાને કહો મારે સિમ કાર્ડ જોઈએ, ઓલો હાલ દે, લે ભાઈ જા વાપર, એમ તો થતું નથી. શું કરે? એ તમારું આધાર કાર્ડ લે, તમારો ફિંગરપ્રિન્ટ લે, તમારી આંખોની પ્રિન્ટ લે, એટલું બધું કરે પછી કે હવે ભાઈ આ અડધો કલાક 15-20 મિનિટમાં આ ચાલુ થઈ જશે. બરાબર છે હે? બધા આ વાત તો જાણો છો ને? કાળે બધાની પાસે મોબાઈલ આજકાલ તો બધા. એક ઘરમાં 4 વ્યક્તિ રહેતા હોય ને ઘરમાં 6 મોબાઈલ હોય. માણસો 4 હોય ને મોબાઈલ 6 હોય. નાનો હોય મોટો હોય ને પાછો. હા, પાછા સિમ તો ડબલ જ હોય. એ તો બરાબર છે, સિમ તો ડબલ જ હોય. બીજાને તો આદતો જ હોય, બદલ્યા જ કરે, બદલ્યા જ કરે. કોઈ દિવસ પકડાય જ નહીં કયો નંબર છે. જો એનું નેટવર્કમાં આવવું હોય તો પણ આપણે એટલી મથામણ કરવી પડે. મોબાઈલ છે, સામાન્ય સિમ કાર્ડ જોઈતું હોય તો માથાકૂટ કરવી પડે. તો તમે વિચાર કરો, આની અંદર બેઠેલો બેહાડેલો છે, આની અંદર બી એક સિમ કાર્ડ છે, એના કારણે આર્યો મોબાઈલ ચાલે છે. એની અંદર એક કાર્ડ નાખેલું છે, પણ એ કાર્ડ બહુ મુસીબતથી મળેલું. આ ડબલું બહુ મોંઘું છે. આ જે 5 તત્વનું બનેલું છે ને, આ ખોખું બહુ મોંઘું છે. તમારા હાથમાં કદાચ ₹1,00,000 મોબાઈલ હોય તો એની કિંમત ₹1,00,000. પણ તમને આ ડબલાની કિંમત ખબર છે? હા, ડબલાની. આ બહુ કિંમતી ડબલું છે. આની અંદર જે કેમેરા મૂકેલા છે ને એ બહુ મોંઘા છે. આની અંદર 2 કેમેરા છે, 776 મેગાપિક્સલના છે એક કેમેરો. તમારા મોબાઈલમાં કેમેરો છે ને, એ મોબાઈલમાં કેમેરો કેટલા મેગાપિક્સલનો? તો કે 12 મેગાપિક્સલ, 20, 22, 25, 50. પણ આની અંદર જે કેમેરા છે ને 776 મેગાપિક્સલના છે. સમજાય છે? હા, DSLR માં પણ એટલો મેગાપિક્સલનો કેમેરો હોય. એવા 2 કેમેરા કે જેની સામે તમે જે જુઓ એ બધું તમને સાચું જ દેખાય. કેમેરાથી ફોટો પાડીએ તો ઘણીવાર બહુ સારી ક્લિયરિટી હોય, તમને એવું લાગે હો જાણે આ સાચું જ હોય, સત્ય જ હોય એવું. પણ આ કેમેરાથી તમે જુઓ આ બધું દેખાય, સત્ય જ દેખાય. આમાં કઈ કશું ખોટું છે નહીં એવું દેખાય, એવું ભાષે. પણ ખરેખરમાં સત્ય કશું છે? આપણે બોલીએ છીએ, ભજનોમાં બોલીએ, અખંડ સાહેબજી કા નામ और सब खंड, એટલે કે જેટલું દેખાય બધું ખંડ ખંડ, એટલે નકામું છે. અખંડ એક સાહેબનું નામ છે અને એ નામ દ્વારા સિમ તો છે, આની અંદર મોટું સિમ છે. એ સિમ જેને આપણે જીવાત્મા કહીએ એ સિમ છે. કાર્ડ, આ મોબાઈલને ચલાવવા વાળું કાર્ડ છે. આયરું કાર્ડ નીકળી જાય ને પછી આ મોબાઈલ કશો કામનો રહેતો નથી. યાદ રાખજો, બરાબર યાદ રાખજો, ભૂલી જઈએ છીએ. પણ આને ચલાવવા વાળો જીવાત્મા નીકળી જાય પછી આ ઓલું મોબાઈલ તો તમે હાજવી રાખો કે ભાઈ નવું સિમ કાર્ડ લઈ લઈશું, પાછું નાખીશું એટલે ચાલુ થઈ જશે. પણ આની અંદરથી સિમ નીકળી જાય પછી આને કોઈ હાચવતો હાચવે? ભાઈ આ મોબાઈલ નકામો થઈ ગયો. પાછું ગમે બહુ, આ ડબલું ગમે બહુ. હા, ભલે ને 80 વર્ષનું થઈ જાય તોય ગમે બહુ. 80 વર્ષ વાપર્યું હોય પણ તોય આ ઘરવાળાને કદાચ એમ થાય કે હવે આ છૂટી જાય સારું, પણ ઓલો જેનું સિમ, જે મોબાઈલ, જવું નથી. સમજાય છે?
આ સિમ અને એના દ્વારા પરમાત્માનો કોન્ટેક્ટ, આ મોબાઈલ દ્વારા મારફતે પરમાત્માનો કોન્ટેક્ટ કરવાનો છે, તો કોન્ટેક્ટ થશે કેમ? મૂળ વાત આપણી એ છે, કોન્ટેક્ટ થશે કેમ? જો આની મેમરી છે ને, આ જે મોબાઈલ તમારી પાસે છે ને એની મેમરી છે, મેમરી તો હોય, મેમરી વગર તો મોબાઈલ નકામું કહેવાય. આની એ મેમરી છે, પણ આની મેમરી બહુ પાવરફુલ છે. કેટલા જીબી ની છે એમ તો કહી ન શકાય, કારણ કે કેટલા જન્મોનું આની મેમરીમાં સંગ્રહ થયેલું છે. હા, એટલે જીબી ટીબી માં ગણતરી થાય એવું નથી. એટલી મેમરી, એટલી પાવરફુલ મેમરી છે. આપણે જુઓ, જન્મ્યા ત્યારથી અત્યાર સુધીનું કેટલું બધું એની અંદર સ્ટોર છે. આ જન્મનું તો સ્ટોર છે, પૂર્વના કેટલા જન્મોનું એની અંદર સ્ટોર છે. આ બધું એની પાસે જમા છે. પણ થોડું વાયરસ પણ આવી ગયેલું છે, સમજાય છે? મોબાઈલમાં વાયરસ આવી જાય, હેંગ થઈ જાય છે ને, આમાં વાયરસ ભરાઈ ગયું છે. એટલે આપણી મેમરીનું કંઈ આપણને ખબર છે? આ મોબાઈલને એની મેમરીમાં શું સ્ટોર થયેલું છે એને ખબર છે? એને ખબર નથી, એટલે આડું ટેડું કરે છે. કોન્ટેક્ટ કરવો છે પરમાત્માનો, એના માટે એની પાસે સ્ટોરેજ છે. સ્ટોરેજમાં જે રીતે કોન્ટેક્ટ થઈ શકે એ રીત ભાત બધું ગોઠવાયેલું છે. પણ થોડોક માયારૂપી વાયરસ આવી ગયેલો છે. અને એવો વાયરસ આવી ગયો છે, સંતો ગુરુજનો પાસે જાય તો એ લોકો એને રિફ્રેશ કરવા પ્રયત્ન કરે કે ભાઈ વાયરસ નીકળી જાય અને પાછો મોબાઈલ સારો કામ કરતો થઈ જાય. પણ આપણે કોઈ વાયરસ કાઢવા તૈયાર આ જઈએ. ઓલા ગીગાની વાર્તા બધા સાંભળે છે, જાણીએ છે ને? તો ગોબરમાં ગીગો રહે, એક જીવડું આવે, તમે કદાચ જોયું હોય. ગોબરની અંદર આપણે ઓલો ઉકેડો હોય ને, ઉકેડામાં રહે. એરિયો છે ને, ગોળ ગોળ ગોટીઓ બનાવે. તમે જોયો હોય ક્યારેક, જોયો ને? ગોળ ગોળ ગોબરની ગોટીઓ બનાવે, ઉકેડામાં જ રહે રહ્યો. અને આખો દિવસ અહીંથી તઈ, તઈથી અહીં, એમ એરિયો ગોટી ગબડાવતો ફરે. આમ લઈ જાય તઈ, તઈ લઈ જાય, આમ લઈ જાય, આમ ફરતો રહે આખો દિવસ, મજા કરે. એને આનંદ આવતો હશે. અહીંથી અહીં ગબડાયા કરે, તઈથી તઈ ગબડાયા કરે, આમથી ત્યાં જાય, ત્યાંથી આવે, આમ જાય, ઉપર જાય, નીચે જાય, બધે આખા ઉકેડામાં ફરતો રહે. એવા બે ચાર ભેગા થઈ જાય તો એમને બહુ મજા આવે, જેમ આપણે બધા ભેગા થઈ ગયા છે એના જેવા. આમથી તેમ ફર્યા કરે. એને છે ને કોઈ